નમસ્કાર મિત્રો, રાજેશ પ્રજાપતિ વ્લોગમાં આપણે કચ્છ ફરી રહ્યા છીએ અને અત્યારે આપણે ભુજના વંદે માતરમ મેમોરિયલ ખાતે પહોંચી ગયા છીએ। ભુજથી 9.5 કિલોમીટરના અંતરે ભુજોડી ખાતે આ મેમોરિયલ આવેલું છે। આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ગેટ, એટલે કે ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે। સંસદ ભવનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને લાલ કિલ્લો બનાવવામાં આવ્યો છે। જુદા જુદા દેશ નેતાઓના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે। ગાંધીજીના મોટા મોટા સ્ટેચ્યુ છે, ગાંધીજીના આંદોલનનો દાંડીકૂચનું સ્ટેચ્યુ છે, તેમજ સંસદ ભવન છે, તેની અંદર મ્યુઝિયમ છે। આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટની દુકાનો આવેલી છે, બ્રાન્ડેડ વસ્તુઓ જે છે હેન્ડીક્રાફ્ટની મળે છે અને સુંદર પાર્ક છે, ફરવાલાયક જગ્યા છે। રાત્રે જશો તો જુદી જુદી લાઇટિંગનો તમને અનુભવ થશે। બહુ મસ્ત જગ્યા છે, આખી જગ્યા તમને બતાવું છું। તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ હેન્ડીક્રાફ્ટની વિવિધ પ્રકારની શોપ છે। આ જે શોપ છે એ તમે જોઈ શકો છો। વિવિધ પ્રકારના જે અરીસાઓ છે, ભીત ઉપર લગાડવાના વોલપેપર્સ છે, એ હાથ બનાવટ જે છે એ બનાવવામાં આવેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા જે છે એ જુદા જુદા પ્રકારના કચ્છના ફેમસ ચપ્પલ છે, ઓરિજિનલ ચપ્પલો જે છે તે અહીંયા તમે જોઈ શકો છો। પર્સ છે મિત્રો, અહીંથી તમે ખરીદી પણ કરી શકો છો, પરંતુ ભાવ થોડા ઊંચા હશે, કારણ કે વસ્તુ જે છે એ એકદમ ક્વોલિટીવાળી અને ઓરિજિનલ વસ્તુ છે, હાથે બનાવેલી વસ્તુ છે। આમ પણ ભુજોડી જે છે એ આખું ગામ જે છે તે હેન્ડીક્રાફ્ટ માટે જાણીતું છે। અહીંયા આપણે જોઈએ છીએ ફેમસ જે છે એ છરીઓ છે, ચપ્પાઓ છે, કાતર છે, સુડી છે, ઓરિજિનલ વસ્તુ અહીંયા મળે છે। હવે આપણે આગળ વધ્યા છીએ ત્યારે શાલની દુકાન છે, ઓરિજિનલ જે હેન્ડીક્રાફ્ટ દ્વારા અહીંયા જે શાલ જે છે એ જુદા જુદા પ્રકારના ભાવ છે। અહીંયા શાલ તમે જોઈ શકો છો, વુમેન્સ માટે, મેન્સ માટે અલગ અલગ પ્રકારની શાલ, અલગ અલગ પ્રકારની ડિઝાઇનની શાલ, ભરતકામની શાલ। તો ખૂબ જ સુંદર અહીંયા શોપ્સ ભુજોડીના વંદે માતરમ મેમોરિયલમાં આવેલા છે। હવે આપણે અહીંથી આગળ વધીએ તો સુંદર નજારો તમે જોઈ શકો છો। લાલ કિલ્લો બનાવવામાં આવ્યો છે, પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। અહીંયા આબેહૂબ લાલ કિલ્લા જેવું જ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે। બાજુમાં મોટા મહાત્મા ગાંધીજી છે એ બિરાજમાન છે, એનું સ્ટેચ્યુ છે। અને આ બાજુ જે છે તે ડાબી સાઈડ સંસદ ભવન છે, ત્યાં પણ જઈશું। આ જુઓ તમે, ગાંધીજીનું સ્ટેચ્યુ છે। હવે આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ રેડ ફોર્ટમાં। ખૂબ જ સુંદર મજાની જગ્યા છે। ગાંધીજીની મોહનથી મહાત્મા સુધીની સફર જે છે તે ઇમેજમાં બતાવવામાં આવેલી છે। આ ઉપરાંત મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ રેટિયા સાથે મૂકવામાં આવેલું છે, તેમજ ખૂબ જ સુંદર પ્રદર્શન છે। ગુજરાતના જે ફાઇટરો છે, ફ્રીડમ ફાઇટર છે, આઝાદી માટે જેમને બલિદાન આપ્યા છે, તેમના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલા છે। અહીંયા તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ છે। અહીંયા વિવિધ પ્રકારના આપણા ફ્રીડમ ફાઇટર છે, મહાત્મા ગાંધી છે, સાથે ફોટા પણ તમે પડાવી શકો છો, વિડીયોઝ પણ ઉતારી શકો છો। તો જે લાલ કિલ્લો અહીંયા જે બનેલો છે એની અંદર તમે આ બધું જોઈ શકશો। બહાર સુંદર મજાની ગાડી છે, ગાંધીજીને તમે સફર પણ કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો રાત્રે 8 વાગે જે છે અહીંયા સુંદર મજાનો શો બતાવવામાં આવે છે, લાઇટિંગ શો બતાવવામાં આવે છે અને આપણા ભારતનું દર્શન જે છે એ કરાવવામાં આવે છે। સંસદ ભવન ઉપર અમેઝિંગ, જોરદાર વિવિધ પ્રકારની લાઇટો જે છે એના દ્વારા આખો જે લાઇટ શો છે એ રજૂ કરવામાં આવે છે અને ખૂબ જ મજા આવશે। અમને ખૂબ મજા આવી હતી મિત્રો। ટિકિટના દરની વાત કરીએ તો અહીંયા 200 રૂપિયા મોટાની ટિકિટ છે અને સિનિયર સિટીઝન હોય તો 50 રૂપિયા છે, ફોરેનર હોય તો 400 રૂપિયા છે, બાળકો માટે 50 રૂપિયા છે ટિકિટ એન્ટ્રી ફી છે। તો તમે જોઈ રહ્યા છો લાઇટ શો। તો હવે તમે લાઇટિંગ શો નિહાળો, જેમાં સમગ્ર ભારતનું દર્શન કરવામાં આવશે, દેશભક્તિની ઝલક ઝાંખી કરાવવામાં આવશે, આપણા ગુજરાત રાજ્યની પણ ઝાંખી કરાવવામાં આવશે અને ખૂબ જ સુંદર મજાનો આ જે છે એ શો અમે નિહાળ્યો હતો। તમે પણ ભુજમાં ફરવા આવો તો ભુજોડી ખાતે વંદે માતરમ મેમોરિયલમાં રાત્રે 8 વાગે આ શો જે છે તે શરૂ થાય છે। ખાસ યાદ રાખજો મિત્રો, સોમવારે જે છે તે આ મેમોરિયલમાં રજા હોય છે, તો સોમવારે આપ નહીં આવતા। એ સિવાયના દિવસોમાં સવારે 11થી 7 વાગ્યા સુધી લગભગ ખુલ્લું હોય છે। આમ તો 8 વાગ્યા સુધી અમે હતા અને 8 વાગે આ શો જોઈ અને ત્યાર પછી અમે બહાર નીકળ્યા હતા। અહીંયા ભુજોડીમાં સુંદર બજાર પણ છે, તો બજારમાં પણ તમે હેન્ડીક્રાફ્ટની ઉત્તમ વસ્તુઓ, ઇન્ટરનેશનલ કક્ષાની બનાવટ જે છે, હેન્ડીક્રાફ્ટની શાલ છે, કપડાં છે તે મળતા હોય છે। સાથે સાથે તમે માહિતી મેળવતા જાઓ અને
આપણા દેશનો તિરંગો જોઈ રહ્યા છો સંસદ ભવનની પ્રતિકૃતિ ઉપર, અને આ જ રીતે જે છે એ આખો શો જે છે તે નિદર્શિત કરવામાં આવે છે અને અનન્ય લાવો જે છે તે મળે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને કચ્છના ભુજના આગળના જોવાલાયક સ્થળો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આગળ હું તમને જેમ જેમ ફરતો જઈશ તેમ તેમ વિડીયો બતાવતો જઈશ. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.